સંબોધન પહેલા અહીં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા છે। સ્ટેડિયમમાં ક્ષમતા કરતા વધુ લોકો આવી જતા સ્ટેડિયમ ફૂલ થઈ ગયું, જેના કારણે મોડેથી આવનારા લોકોને પ્રવેશ આપવામાં નથી આવતો। આથી પોલીસ અને સ્ટેડિયમના કાર્યક્રમમાં આવી પહોંચેલા લોકો વચ્ચે રીતસરની ધક્કામુક્કી થઈ। ઇન્ડોર સ્ટેડિયમ લોકોથી ખીચોખીચ ભરાઈ જતા તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે। પરિણામે જેમને સીટ નથી મળી તેઓ રોષે ભર્યા હશે। तो सूरतना इंडोर स्टेडियम में युद्ध कॉन्क्लेव ने संबोधित करशे पीएम मोदी। दांडी थी सीधा पहुंचशे सूरत, परंतु न्यू इंडिया युद्ध कॉन्क्लेव कार्यक्रम संबोधन पहला जे भीड़ छे इंडोर स्टेडियम नी अंदर पण छे ने बहारनी जे भीड़ छे ते भीड़ एटला माटे बहार छे केम के अंदरथी स्टेडियम फूल छे। जे लोकोने सीटो नथी मळी ते लोको धक्कामुक्की अने होबाळो करी रह्या छे। क्यांक पोलीस साथे पण घर्षणना दृश्यो जोवा मळी रह्या छे, केम के इंडोर स्टेडियमना जे तमाम दरवाजा छे ते बंद करी देवाया छे, केम के इंडोर स्टेडियम आ कार्यक्रम पहला खचोखच भराई गयुं छे। हवे लोकोने जे बहार उभेला लोको छे तेमने प्रवेश आपवामां नथी आवी रह्यो। सौथी पहला जीएसटीवी स्क्रीन पर आप दृश्यो जोई रह्या छो। टूंक समयमां ज पीएम मोदी ज्यारे सूरत पहोंचशे तो न्यू इंडिया युद्ध कॉन्क्लेवने संबोधित करशे। ते पहला जे माहोल छे, माहौल अंदर खाने उत्साहनो छे, परंतु इंडोर स्टेडियम बहार जे माहौल छे रोषनो छे, केम के आ तमाम लोकोने इंडोर स्टेडियम में एंट्री मळी नथी। स्टेडियम खचोखच भरायुं छे। सहयोगी राकेश जोड़ाशे। राकेश, इंडोर स्टेडियम की क्षमता केटली छे अने बीजी वात के जे लोको बहार छे तेओ लोकोने कई रीते प्रवेश मळशे, केम के रोष देखाई रह्यो छे स्क्रीन पर के तेमने प्रवेश नथी मळी रह्यो। बिल्कुल जी प्रवीण, वडाप्रधान नरेंद्र मोदी आज रोज 6 થી 6:30 વાગ્યાની અરસામાં સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવનો કાર્યક્રમ છે ને આ કાર્યક્રમની અંદર સુરતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એટલે કે ડોક્ટરો છે, વકીલો છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ સહિતના જે પ્રોફેસરો છે તે હાજર રહેવાના છે। ઇન્ડોર સ્ટેડિયમની ક્ષમતાની વાત કરવા જોઈએ 9,600 જેટલા લોકો સમાવી શકે તેટલી આ ઇન્ડોર સ્ટેડિયમની ક્ષમતા છે, પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન 16,000 થી પણ વધુ થઈ રહ્યું છે। એટલા માટે જે એના જે સંખ્યા વધી છે જેના કારણે બહાર જે ઇન્ડોર સ્ટેડિયમની બહાર છે ત્યાં પણ ડોમ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ ડોમ પણ ફૂલ થઈ જવાના કારણે જે લોકો છે તેને અંદર એન્ટ્રી મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે જેના પાસે પાસ છે, જેના પાસે બીજું ગેટનો પણ પાસ હોલ્ડર હોવા છતાં તેઓને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, જેના કારણે લોકોમાં છે તે એક આક્રોશ ફાટી નીકળ્યો છે। વિસ્તારના પોલીસ અને જે પાસ હોલ્ડરો છે તેના વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। એક પણ વ્યક્તિને જે સ્ટેડિયમ ફૂલ થઈ ગયું હોવા છતાં લોકોને અંદર પ્રવેશ કરવામાં નથી દેવામાં આવી રહ્યો, જેના કારણે જે લોકો છે તે ભારે હોબાળો મચાવી રહ્યા છે। પોલીસ દ્વારા જે મામલો છે તે ઠારે પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય છે કે પોલીસ માટે આ કપરી પરિસ્થિતિ એ સમાન સાબિત થઈ શકે છે, કારણ કે જે પ્રકારે 16,800 થી લોકો જે સ્ટેડિયમ ની ક્ષમતા છે ત્યારે આ પ્રકારની જે લોકોની સંખ્યા વધી જવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે બીજી તરફ જે વિરોધ કરી રહેલા લોકોની પણ અટકાયત કરવામાં આવી રહી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં 4 લોકોની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આભાર રાકેશ। 4 લોકોની અટકાયત થઈ છે તેનું કારણ એ છે કે ઘર્ષણ સર્જાયું પોલીસ સાથે, કેમ કે ગેટ બધા બંધ છે। જેટલી કેપેસિટી છે ઇન્ડોર સ્ટેડિયમની તેના કરતાં વધુ રજીસ્ટ્રેશન થયા। જે હાથમાં જોઈ રહ્યા છો તે એન્ટ્રી પાસ છે, એન્ટ્રી પાસ હાથમાં છે છતાં પણ એન્ટ્રી નહીં। તો વૈકલ્પિક વ્યવસ્થા છે, બારે ડોમ બનાવાયા છે પરંતુ ડોમ પણ ફૂલ છે। તો હવે કઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કાર્યક્રમ માટે એક સવાલ પણ કરી રહ્યા છે જે લોકો ઉપસ્થિત છે ઇન્ડોર સ્ટેડિયમ સુરતમાં।